આઈફોનની બધી અપડેટ માટે મારી ઇન્સ્ટાગ્રામમાં બ્રોડકાસ્ટ ચેનલ છે રાઇડર આર્મી કરીને, તો જોઈન કરી લો. આપણા કલેક્શનમાં જે નવું બાઇક એડ થવાનું છે એના પણ બ્લોગ ચાલુ થઈ જશે. અને ગાઈસ આ આઈફોન ગીવવે થઈ જશે, એના પછી એક બીજું પણ ગીવવે રાખેલું છે. બહુ મસ્ત બાઇક આપણા કલેક્શનમાં એડ થવા જઈ રહ્યું છે, બહુ મજા આવશે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. તો યાર તમને બધાને ખબર હશે કે મારો વિડીયો પોસ્ટ કરવાનો ટાઈમ 6 વાગ્યાનો છે, પણ આજે થઈ ગઈ છે 8:48 અને આજે રવિવાર છે. ગાઈસ વિડીયો તો પબ્લિક કરવાનો જ હતો, પણ બીજના દિવસે ભારતમાળા હાઈવે ઉપર એક એક્સિડન્ટ થયું હતું. સો એનો વિડીયો મારી જોડે પડ્યો હતો, ક્લિપ લગભગ 5 મિનિટની. તો હું એ વિડીયો અપલોડ કરી ચૂક્યો હતો 6 વાગ્યાની પહેલાં. તમને બધાને ખબર હશે કે મારો વિડીયો 6 વાગે એક્ઝેક્ટલી આવી જાય છે. તો એના 10 મિનિટ પહેલાં ઓલમોસ્ટ વિડીયો ઓકે જ હોય અને 6 વાગે સીધો પબ્લિક કરવાનો જ હોય છે. તો વિડીયો રિવ્યૂમાં જતો રહ્યો, એટલા માટે કરીને 6 વાગે પબ્લિક ના કરી શક્યો. અને હજુ પણ પબ્લિક નહીં કર્યો, કારણ કે રિવ્યૂમાં બતાવે છે અને 24 કલાક બતાવે છે કે 24 કલાક પછી તમારો વિડીયો ઓલમોસ્ટ ચેક થઈ અને પબ્લિક કરવાને લાયક થશે. બાકી કોપીરાઇટ કે સ્ટ્રાઇક લાગશે તો પબ્લિક પણ નહીં થઈ શકે. પણ અત્યારે તો ચેકિંગમાં જ પડે છે. અને તમને બધાને ખબર જ છે કે આપણે આઈફોન ગીવવે કરવાનો છે. બસ આજે 19 તારીખ થઈ ગઈ છે. 19 તારીખ એટલે 29મો દિવસ છે આઈફોન માટેનો, અને 29, 30, 31 જસ્ટ 2 દિવસ બાકી છે. તમને બધાને એવું છે કે બસ 2 દિવસ બાકી છે ને આજે તો બ્લોગ બી નથી આવ્યો, પણ આ વિડીયો હું પબ્લિક કરું છું. બસ 8:49 થઈ ગઈ છે. વિડીયો શૂટ થશે અને એડિટિંગ થશે, લગભગ અડધો કલાક થઈ જશે. ગણી લો 9 તો વાગી ગયા, 10 વાગ્યાની આજુબાજુ વિડીયો પબ્લિક થઈ જશે. અને આઈફોન માટેની કોમેન્ટ પણ સિલેક્ટ કરવાનું ચાલુ છે. હમણાં હું બીજ ભરવાનું રાણું જાગ્યો હતો, એટલે 2 દિવસ કોમેન્ટ સિલેક્ટ કરવાનું થોડું ડિલે થયું હતું, અને પછી 1 દિવસ ભેગી કોમેન્ટો સિલેક્ટ કરી દીધી હતી. આજના બ્લોગની કોમેન્ટ કાલે સાંજે સિલેક્ટ થઈ જશે. બસ હવે કોમેન્ટો સિલેક્ટ કરી લઉં અને પછી 2-3 દિવસમાં આઈફોન ગીવવે થઈ જશે. અને ગાઈસ આઈફોનની બધી અપડેટ માટે મારી ઇન્સ્ટાગ્રામમાં બ્રોડકાસ્ટ ચેનલ છે રાઇડર આર્મી કરીને, તો જોઈન કરી લો. એમાં બધી અપડેટ મળતી રહેશે. જો તમને બતાવી દઉં, ઇન્સ્ટાગ્રામની બ્રોડકાસ્ટ ચેનલ. ઓકે, ઘણા બધાએ તો જોઈન કરી લીધી છે, પણ જેને બાકી છે એમને રિક્વેસ્ટ કરું કે જોઈન કરી લેજો. આ રહી આપણી ચેનલ, બ્રોડકાસ્ટ ચેનલ, રાઇડર આર્મી નામ છે. અને લગભગ 300-400 જેટલા મેમ્બર્સ પણ જોઈન થઈ ગયા છે. જેને બી ના કરી હોય કરી લેજો, કારણ કે બધી અપડેટ આઈફોન માટેની આ ચેનલમાં જોવા મળશે. બીજું તો ગાઈસ બસ ટૂંક સમયમાં આઈફોન ગીવવે થઈ જશે, અને એના પછી આપણા કલેક્શનમાં જે નવું બાઇક એડ થવાનું છે એના પણ બ્લોગ ચાલુ થઈ જશે. સો બહુ મજા આવશે. અને ગાઈસ આ આઈફોન ગીવવે થઈ જશે, એના પછી એક બીજું પણ ગીવવે રાખેલું છે. સો બહુ મજા આવશે. અને બસ આઈફોન ગિફ્ટ કર્યા પછી આપણા નવા બાઇકનું વ્લોગિંગ ચાલુ કરવાનું છે. સો જોઈએ કેવા સીન થાય છે. તો બધા જોવા માટે એક્સાઇટેડ છો કે નહીં કોમેન્ટ કરજો. અને બહુ મસ્ત બાઇક આપણા કલેક્શનમાં એડ થવા જઈ રહ્યું છે, બહુ મજા આવશે. અને નેક્સ્ટ ટાઈમ રાઉન્ડમાં બીજ ભરવા જઈશું આપણે, તો એ ટાઈમે આપણે એ બાઇકને લઈને જઈશું અને એ બાઇક ઉપર રાઈડ કરશું. અને શક્ય હશે તો બંને બાઇકો રાઈડ ઉપર જશે બીજના દિવસે, બહુ મજા આવશે. અને ઓલમોસ્ટ જે અમારા રાઇડરો ટીમ છે અમારી 4 જણની, એ તો બધા આવશે જ, પણ સાથે સાથે મારા બંને બાઇકો રાઈડ પર આવશે. બહુ મજા આવશે ગાઈસ. અને આ વખતે પણ રાણું જાગ્યા બીજ ભરવા, બહુ મજા આવી. ઘણા બધા ફોલોઅર્સ મળ્યા હાઈવે ઉપર, ઘણા બધા રોકીને ફોટોશૂટ કર્યા ભારતમાળા હાઈવે ઉપર પણ. અને ગાઈસ ખાસ કે લોકો બીજના દિવસે રણુજા જાય છે, તો એ દિવસે બહુ એક્સિડન્ટ થાય છે. આ વખતે બહુ એક્સિડન્ટ થયા, તો ખાસ વિનંતી કે બધા હાચવીને ચલાવો, બધા સાધન બીજા, બાઇક, ગાડી ગમે તે, તો આ બધું ના થાય. અને ઘણા બધા ઝઘડા થાય છે, મંદિર ઉપર પણ ઝઘડા થાય છે રણુજા. તો આ બધું કેમ થાય છે આઈ ડોન્ટ નો, પણ બધા ધ્યાન રાખો, આ બધું ના થવું જોઈએ. સાચવીને કરો જે બી કરો છો. તો ચલો આજનો બ્લોગ તો સીધો ઘર ઉપર જ કરવાનું થયું, કારણ કે જે બ્લોગ
મારો ઓલરેડી શૂટ થયેલો હતો ભારતમાળા હાઈવે ઉપર. એક્સિડન્ટના સીન હતા અંદર. આઈ ડોન્ટ નો કેમ ખબર નહીં રિવ્યૂમાં જતો રહ્યો વિડીયો. બાકી વિડીયોમાં કોઈ સેન્સિટિવ સીન કે ખરાબ સીન નહોતા, તો બી વિડીયો રિવ્યૂમાં પડ્યો છે. કદાચ આવતીકાલે ખોલી જશે તો જોઈશું આપણે શું થાય છે. બાકી આજનો વ્લોગ જે પબ્લિક કરવાનો તો એ જ રીતે 29મો વ્લોગ કરીને એ વ્લોગ મેં અપલોડ કરી દીધો યુટ્યુબ પર. ઓલમોસ્ટ અપલોડ થઈ ગયો અને ચેકિંગમાં પડ્યો તો. રિવ્યૂમાંથી ખોલ્યો જ નહીં, રિવ્યૂ જ બતાવે છે ભાઈ. એટલે લગભગ એ વિડીયો ખોલી તો જશે 24 કલાકમાં. કદાચ સ્ટ્રાઇક હશે તો પબ્લિક કરવાનું નહીં થાય. લગભગ પબ્લિક નથી જ કરવો, કારણ કે હવે એ બ્લોગ મિસ થઈ ગયો તો પબ્લિક કરવાનું થતું નહીં. હવે નેક્સ્ટ બ્લોગ માટે જ આપણે જે બી કરશું એ કરશું. બાકી જલ્દીથી આઈફોન ગિવવે થઈ જાય અને નવી ગિફ્ટ એડ કરીએ, નવું બાઇક એડ કરીએ અને આપણી જે જર્ની છે એને મસ્ત બનાવીએ. તો તમે બધા વિડીયો જોવાનું ચાલુ રાખજો, બહુ મજા આવશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.